ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે વર્ષ 2019માં જે પુલવામાનો આતંકવાદી હુમલો પાકિસ્તાન સંગઠિત આતંકવાદી દ્વારા કરવામાં આવેલું તે ઘટનાની અંદર લગભગ 40 જેટલા જે જવાનો હતા તે લોકો શહીદ થયા હતા. તે જવાનોને આજરોજ અહીં શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો જે કાર્યક્રમ છે તે એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવ્યો છે. આ ઘટનાને અને આ હુમલાને પુલવામા અટેકને આજ રોજ 7મી જે બરસી છે તે થવા જઈ રહી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમારા સાથે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ અને સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ અને એજીએસયુના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વીરગતિ પ્રાપ્ત થયેલા સૈનિકો તથા જવાનોને અહીંથી નમ્ર જે શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી છે. સાથે સાથે તેવા સૈનિકો અને જવાનો જે ભારત દેશની સરહદ ઉપર એ લોકો રહીને દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા કરતા હોય તેમનો પણ આભાર પ્રગટ કરવામાં આવે છે. એટલે ભારતના ઇતિહાસમાં એક યાદગાર જેને કહેવાય કે દુઃખદ દિવસ અને જેમાં 7 વર્ષ પહેલા આપણા 40 સૈનિકોનો ભોગ જે પડોશી દેશ દ્વારા લેવામાં આવ્યો હતો એની આ 7મી વર્ષથી એની યાદગીરીમાં આપણે શહીદોને યાદ કરીએ, એમના પરિવારને પણ યાદ કરીએ, એમના બલિદાનને યાદ કરીએ અને એમાંથી આપણે સૌ શીખીએ, દેશ માટે જીવીએ, રાષ્ટ્ર માટે જીવીએ, સમાજ માટે જીવીએ. મારી બધા જ વિદ્યાર્થીઓને પણ એ જ અપીલ છે કે આવો આપણે સૌ ભેગા થઈ શહીદોએ જે બલિદાન આપ્યું છે, એમને જે દેશને માટે વિચાર્યું છે એવો દેશ આપણે સૌ ભેગા થઈને બનાવીએ અને સમાજ અને રાષ્ટ્ર માટે જીવીએ. મારી એ જ આપ સૌને આજે શુભેચ્છાઓ અને અપીલ છે.